સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય સનાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પસૃજાલં કૃતે પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરિ કૃત્વા રોટકમેકપાણે તલકે પંક્ત્વાનસ્તેન પૂજાनं પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય હરિકૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય વિક્રમ સંવત 2080 તારીખ 28/5/2024 વૈશાખ વદ પાંચમ મંગળવાર સદગુરુ નિષ્કાન સ્વામી રચિત નિષ્કાન કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 9મો આજ પૂરો કરવાનો છે. ત્યાગે કરી તપી ખપી જાય રે તો એ પણ એ ધામે ન જવાય રે સર્વે પારસે સુખની સીમા રે જન સેજે સેજે જાય તે મારે સેજે સેજે આપે છે આનંદ રે સમર્થ સ્વામી સહજાનંદ રે સિંધુ પર્વત ભૂમિના વાસી રે સહુ થયા એ ધામના નિવાસી રે એવો પ્રગટાયો પોતે પ્રતાપ રે તેણે ઉધારી આજન આપે રે એવા કર્યા અલૌકિક કાજ રે
તો એ રીજા નહીં મહારાજ રે, જાણે હજી એ કાંઈ ન કીધું રે, મને સેવીને સુખ ન લીધું રે, પામે સુખ મારી પૂજા કરી રે, અશન વશન ભૂષણે ભાવ ભરી રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કોણ સ્વામી મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે નવમ પ્રકાર થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું કહે છે સ્વામી? હા, મહારાજને સદાવ્રત બાંધ્યા, યજ્ઞો કર્યા, તોય હજી એમ લાગે થોડુંક અધૂરું રહ્યું, હજી કાંઈક કરવું જોઈએ એવું, હજી કાંઈ બધાને સુખ આવ્યું નથી. અને મહારાજ અનંત મુક્તોને સાથે એટલા માટે જ લાવ્યા છે. જ્યાં જ્યાં મુમુક્ષુ હતા, મહારાજની આજ્ઞાથી એના સંકલ્પથી આ ભૂમંડળમાં આવ્યા હતા, એ બધાય ખેંચાય ને મહારાજ પાસે આવવા લાગ્યા. આજે એવા જ એક અક્ષરધામના મુક્તની પુણ્યતિથિ છે. કોણ છે? ગોપાળાનંદ સ્વામીની. કોની? ગોપાળાનંદ સ્વામી. 172 વર્ષ વીતી ગયા. સ્વામી 1908 વૈશાખ વદ પાંચમ આ ભૌતિક દેહનો ત્યાગ કરી મહારાજના અક્ષરધામમાં વડતાલમાં સીધાયા. એટલે વડતાલથી અક્ષરધામમાં ગયા. કેવા સમર્થ સાધુ જુઓ તો ખરા. ગઢપુરમાં મહારાજને અક્ષરધામમાં જવાનો સંકલ્પ થયો એટલે મોટા મોટા સત્સંગમાં કહેવાતા આગેવાન હરિભક્તો, બ્રહ્મચારીઓ, મોટા મોટા સાધુ બધાને ભેળા કર્યા, વિશાળ સભા કરી અને મહારાજે પોતાના ચરણના સોગંદ દીધા કે અમે ગયા પછી કોઈ અમારી પાછળ આપઘાત કરશો નહીં, અક્ષરધામમાં આવશો નહીં. અને બીજું કે હવેથી આ બધાય ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો. બોલો. નિષ્કોણ સ્વામીએ એની નોંધ લખી છે. સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. ભક્ત ચિંતામણી 160 પ્રકરણ. હવે મહારાજે એટલો બધો જેની ઉપર કળશ ઢોળો હોય એમાં કાંઈક તો હશે કે નહીં? અને બધાયને બે આચાર્યો, સાધુ, બ્રહ્મચારી, સત્સંગી બધાયને મહારાજે ભલામણ કરી હો કે બધા આ ગોપાળાનંદ સ્વામી કે એમ કરજો, આજથી અમારા સ્થાને એ છે. કેવા મોટા સંત હોય છે. આમ તો એનું મૂળ ગામ આપણે બધા દર્શને કર્યા છે ને જાણીએ છીએ, ટોડલા ગામ. પિતાનું નામ મોતીરામ અને માતાનું નામ કુશળાબા હતું. એનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ. 1837 મહાસુદ આઠમ અને સોમવારે એમનો જન્મ. કેટલા? 1837. મહારાજની હારો આવે છે. એમાંનું મામાનું ગામ ઉમેશગર, ત્યાં એમ કહે છે કે એનો જન્મ થયેલો. 10 વર્ષની ઉંમરે એમના લગ્ન થયેલા અને પહેલાં એ રિવાજ પ્રમાણે બાળકમાં લગ્ન થતા. એમને એક પુત્ર હતો, હરિવંશ એનું નામ હતું, અને એક દીકરી હતી, અનુપબાઈનું નામ હતું. એમને 2 બહેનો હતી, ઉઘરીબા અને કંકુબા. આ એમનો બધોય પરિવાર. 1885 મહાસુદ વૈશાખ સુદ એકાદશી
સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. ને 1845 મહાસુદ આ વૈશાખ મહિનામાં યજ્ઞોપવિત આપી અને મહાસુદ 8મ વિદ્યા અભ્યાસ પ્રારંભ ચાલુ કર્યો. અભ્યાસ કરવા બેઠા. હવે કલ્પના કરો 4 જ વર્ષમાં, કેટલા 4 વર્ષમાં 1849માં તો વ્યાકરણ આદિ બધા શાસ્ત્રો ભણી લીધા. બોલો, 8 વર્ષની ઉંમરે અભ્યાસ કરવા બેઠા. 12 વર્ષમાં તો બધા શાસ્ત્રનો અભ્યાસ જ કરી લીધો અને પછી તીર્થયાત્રા કરવા નીકળ્યા. અને 1856 માગસર સુદ બીજ ફરી પાછા ટોડલા આવ્યા. આવી અને વિદ્યાર્થીઓને ભણાવવાની એક પાઠશાળા ચાલુ કરી. એમાંય ચમત્કારો કાંઈ નાના સૂના નથી, બાળપણ નહીં. ભગવાન જેવું ઐશ્વર્ય ખુશાલ ભટ્ટે એટલે ગોપાળન સ્વામીએ વાપર્યું છે. એમાં એને વાડા સિહોર ગામના એક કાશીરામ અને મુરલીધર બે મહારાજના સત્સંગી એમનો એને જોગ થયો. તિલક ચાંદલો જોયો, ગળામાં કંઠી જોઈ. એટલે ખુશાલ ભટ્ટે બધી એની પાસેથી માહિતી મેળવી કે આ કયું પ્રકારનું ટીલું ના બધું. તો કે ભગવાન સ્વામિનારાયણ નામે આશ્રિત છે. અને થોડાક ઐશ્વર્ય પ્રતાપની એને બે ભૂદેવે વાત કરી, આ કાશીરામ અને મુરલીધરે. અને એમ થયું ખરેખર આવું હોય છે કલયુગમાં? વાત કરે છે એની પર તો શાંતિ થાય છે ને શેરડા ફૂટે છે. આ તો ભાઈ અક્ષરધામના મુક્ત ખરા ને. મનમાં સંકલ્પ કર્યો તો ભગવાન અમારે દર્શન કરવા. એમાં બરાબર ડભોઈમાં સર્વેશ્વરાનંદ સ્વામી આવેલા અને એમનો પાછો એને જોગ થયો. એમની પાસેથી મહારાજે ઐશ્વર્ય પ્રતાપની વાતો સાંભળી નક્કી કર્યું તો હવે મારે આનું આશ્રિત થવું. અને સર્વેશ્વરાનંદ સ્વામીએ વર્તમાન ધરાવી કંઠી પીરાવીને ખુશાલ ભટ્ટને સત્સંગી કર્યા. લો, અને પછી ડભાણમાં પહેલાં વહેલા દર્શન મહારાજના થયા. ઇતિહાસ તો આપણે જાણીએ છીએ. સ્વયં મહારાજ બ્રાહ્મણના વેશે આવ્યા અને રસ્તો બતાવીને મહારાજ તેને ત્યાં પહેલાં જેતલપુર લાવ્યા, ત્યાં દર્શન થયા. 1863માં મહારાજને મહાભારતનું પુસ્તક જોતું હતું ને ભાવનગરમાં એક ભૂદેવને ત્યાં હતું. મહારાજે 2-3 વખત ઘણાને મોકલા પણ પુસ્તક ઓલો ભૂદેવ કાંઈ સમજે એમ હતો ને આપ્યું નહીં. પૈસા દઈને નહોતો આપતો. મહારાજ કે ખુશાલ ભટ્ટ તમે જાઓ. અને ગયા અને ખુશાલ ભટ્ટના ચમત્કારથી કંઈ અજાણ્યા છે નહીં આપણે. એ પહેલાંને જમપુરી દેખાડી અને સવારે સામે ચાલીને કે આ પુસ્તક હું તમને આપું છું. ખુશાલ ભટ્ટ કે અમારે મફત જોતું નથી, પૈસા આપી લાવ્યા પુસ્તક. અને 1864 એટલે બરાબર ખુશાલ ભટ્ટની ઉંમર 27 વર્ષની થઈ. કેટલા વર્ષની? 27 વર્ષના થયા. મહારાજે એને ભાગવતી દીક્ષા આપી. કારતક હોય તો અષ્ટમીનો દિવસ ગઢપુરમાં અને દીક્ષા આપી નામ રાખ્યું ગોપાળાનંદ સ્વામી. હવે એના ચમત્કારો એમ મહારાજે ગઢડા મધ્યના 62ના વચનાવતમાં લખ્યું છે કે દાસત્વ ભક્તિની ઉત્તમ દશાવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી છે. બેને મહારાજે યાદ કર્યા છે. આવડું મોટું ઐશ્વર્ય છતાંય દાસત્વ પણ કેવું સમજણની તો કોઈ સીમા નહોતી. મહાજ્ઞાની તો હતા જ. ઘણાય ભાષ્યો સ્વામીએ લખેલા છે. વિદ્વાન હતા, યોગ સમ્રાટ હતા, સમાધિ નિષ્ઠ હતા, છતાંય દાસત્વ પણ તમે જુઓ. મહારાજ પ્રમાણ કરે કે દાસત્વ ભક્તિ તો એક ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીમાં. મુક્તાનંદ સ્વામીની સાધુતા પણ શિરમોર હતી. એ કોઈ માર કરતો આવતો હોય ને અને મુક્તાનંદ સ્વામીનું ખાલી દર્શન કરે ને કે તો ટાઢો બોર થઈ જાય, એનો ક્રોધ જતો રહે. આવી પ્રતિભા મુક્તાનંદ સ્વામી. સાધુતાની નખશીખ મૂર્તિ એટલે મુક્તાનંદ સ્વામી. એને મહારાજ એમ કહે કે આ દાસત્વ ભક્તિમાં શ્રેષ્ઠ કોઈ હોય તો ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા, જ્યારે મહારાજને મહંતાએ આ જૂનાગઢને આપવાનું કીધું ને, હાર પહેરાવવાનું,
કોઈ તૈયાર થતું નહોતું. ત્યારે ગુણવંતન સ્વામી મહારાજને મેં હાથ જોડીને ઊભા થઈને કે મહારાજ, હું આ જુનાગઢની મહંતાઈનો હાર સ્વીકારું, પણ મારી એક શરત છે. અને સ્વામી બોલો. તો કે ગોપાલ સ્વામી દર વર્ષે 1 મહિનો ભગવત વાર્તા કરવા જુનાગઢ આવે તો મહંતાઈ સ્વીકારું. એ ગોપાલ સ્વામી કહેવાય છે, જેનો સમાગમ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી ઝંખતા હોય. એ ગુણવંતન સ્વામી કંઈ કમ હતા? એ અક્ષરધામના મુક્ત હતા. છતાંય ગોપાલ સ્વામી કે 1 વર્ષમાં 1 મહિનો જુનાગઢ ભગવત વાર્તા કરવા આવે તો સ્વામીએ તરત વચન દીધું. પૂછ્યું સ્વામીને, સ્વામી જોગી તો આમ કહે છે, શું કરશું? મહારાજ તમારી જેવી આજ્ઞા. એ વખતે તરત ગોપાલ છે પછી, મહારાજ તમે જેમ આજ્ઞા કરો એમ અમને મંજૂર છે. મહારાજ જાઓ જોગી. ગોપાલ સ્વામી દર વર્ષે મહિનો ત્યાં જુનાગઢ રોકાવા આવશે. બસ પછી હાર પહેરો. મહંતાઈનો હાર કોને ગમે નહીં, બોલો. પણ એ સંતો એવા હતા. નિષ્કાળ સ્વામીને ખબર પડી ગઢપુરના મહંત કરવાના છે. સાંજે બધી વાત થઈ અને સવારે હાર પહેરાવવાનો. તો રાતે સ્વામી એક સાધુને લઈને બાજુમાં ગઢાળી જતા રહ્યા પૂજા લઈને. સવારે બધા ગોતે સ્વામી ક્યાં, તપાસ કરી, ખબર પડી કે સ્વામી કોકે કીધું મહારાજ તો ગઢાળી બાજુ જતા હતા. તે પાર્ષદને મોકલા, ગઢાળીથી નિષ્કાળ સ્વામીને બોલાવ્યા. સ્વામી કેમ આમ? તો કે સ્વામી તમે સાંજે બધી વાત થતી હતી કે મને સવારે આ ગઢપુરની મહંતાઈનો હાર પહેરાવવાનો હતો, એટલે રાતે સૂતા સૂતા મેં વિચાર કર્યો. સ્વામી કે હું વિચાર? મહારાજ કે હું વિચાર કર્યો સ્વામી? તો કે મને એમ થયું આંખેથી તમારી સેવા થઈ છે, આ આંખેથી તમારું દર્શન થયું છે, આ પગે તમારી સેવા ખૂબ કરી છે, વિચરણ કર્યું છે, તમારા મહિમાની ખૂબ વાતો કરી છે. પણ મહારાજ મને વિચાર કરતાં કરતાં એમ વિચાર આવ્યો કે આ વાહેનો ભાગ એને તો કાંઈ તમારા ઉપયોગમાં આવ્યો નથી, એને કંઈ ગાદી હોય? વિચાર કરો. એમ વૈરાગ મૂર્તિ એમનું થવાય તો છે. પુરુષોત્તમ નારાયણ પસંદ કરે છે અને મહંતાઈનો હાર પહેરાવે છે તો એમને મંજૂર નથી. એમને તો સેવક રહેવામાં મંજૂર છે. ગુણવંતન સ્વામી સાવણો લઈને રોજ ચોક વાળતા મંદિરનો. ને એક આવ્યા ગોતતા મારે મહંતને મળું. સ્વામી કે ઓલી બાજુ જો હમણાં આવશે. આજ પગ જોઈને ગયા કે તમે તો કે આ વાળતાથી? તો કે અમારે ત્યાં વાળે એ જ મહંત હોય. નિષ્કાળ સ્વામી કમાઈ બનાવતા હતા ધોલેરામાં. અને ત્યાગને ટકે વૈરાગ વિના એ કીર્તનો સાંભળીને કોઈ અંગ્રેજ કવિ એને થયું આ કવિ કોની છે, આવા મોટા કવિ ગજાના. અને ગાંધી બાપુને ત્યાગને ટકે વૈરાગ વિના પદ બહુ ગમતું. અને સ્વામીએ કમાલ કરી છે. ત્યાગને ટકે વૈરાગ વિના પદ બનાવ્યું છે, કારણ કે પોતે વૈરાગ મૂર્તિ રહ્યા ને, એના સ્વ અનુભવની વાત કરી હતી એણે. તો ગોતો ત્યાં આવ્યો. સ્વામી બરાબર ધૂળથી ખરડાયેલા ટાસણું લઈને કમાઈને બનાવતા હોય છે, સેવા કરતા હોય છે મંદિરની. તો કે અમારે આ એક પદ બનાવ્યું છે, આ તમારા આવા કવિ કોણ છે અહીંયા? તો કે છે ને હમણાં જાઓ પેલી બાજુ સભામાં આવશે. તે સામે હાથ પગ ધોઈને કહે ને ગયા કે તમે? તો અમે તો હમણાં ત્યાં કામ કરતા હતા. તો કે આ હું પોતે. બોલો કેવા સમર્થ સાધુ હોય છે. અત્યારે તો કાંઈ કરે નહીં ને એનો પ્રોટોકોલ નડે. હું નડે? હા, અમુક આવે તો આમ લાઈન રાખવી પડે, થઈકાર કરવો પડે, ગાદી એવી જ જોઈને, આસન એવું જ જોઈને, સ્વાગતમાં જો સરભરામાં થોડીક ખામી રહી ગઈ હોય તો તંત્ર બદલી જાય બધું. અમારે નામ નહીં દઉં, વિસાવદરમાં કથા હતી. પૂજ્ય સ્વામી કથા કરતા હતા. તે એક મહાત્મા પધારેલા, તેના 2 શિષ્યો પહેલાં આવ્યા. તો હું બાજુમાં જ બેઠો હતો, કથા નીચે સ્વામી કથા વાંચતા હતા, હું બાજુમાં આવ્યા. એણે જોયું કે સ્વામીજી અમારા ગુરુ પધારવાના છે, એમનું આસન ક્યાં છે? એટલે પાઇટ રાખેલી બરાબર, મોટા માણા એટલે તો એ વ્યવસ્થા કરવી પડે. આસન અમારો ગુરુ નહીં ચાલે તો અમે સાથે રાખી સિંહાસન લાવ્યા. બોલો, ચાંદીનું સિંહાસન ઊભું કર્યું પાઇટની બાજુમાં, અને 2 ઊંચું રાખ્યું કે અમારા ગુરુનું આસન સિંહાસનથી આમ
બીજાથી ઊંચું હોવું જોઈએ એમ. તો કર્યું, બધું ગોઠવું. મેં ઘડીક ધૂન ચાલુ કરીને એમને સિંહાસન ગોઠવું. બાપજી પધાર્યા, પગથિયા શેડા, ઓહો હો માધવપ્રીદાસજી ઊભા થઈને ભેટી પીડ્યા. ત્યારે ઓલા બે શકર વગર જોઈ રહ્યા કે આ ગુરુ એટલા ભેટે છે આને, આ વ્યક્તિ. તો એ પછી સમાસને બેઠા હો. અને ત્યારે આચાર્ય મહારાજે પૂજ્ય માધવપ્રીત સ્વામીને, પૂજ્ય દેવ સ્વામીને સદગુરુની પદવી ત્યાં આપેલી. પણ કહેવાનું, જરા કંઈ આસનમાં હરફેર હોય તોય અપમાન જેવું લાગે ને આને સામે ચાલીને હાર પહેરાવે છે અને એ પુરુષોત્તમ નારાયણ, છતાંય એને મંજૂર નથી. સેવક રહેવું છે. શું રહેવું છે? સેવક મટવું નથી. હે સુકાનંદ સ્વામી એવું કહેતા કે શ્રીજી મહારાજ સાથે રહી વચનામૃત સાંભળ્યા અને લેખા પણ ખરા, પણ પૂરેપૂરા ત્યારે સમજાતા નહોતા. જ્યારે ગોપાલ સ્વામીનો સમાગમ થયો ત્યારે સમજણ પરિપક્વ થઈ અને વચનામૃતનો નિરંતર નવો ને નવો સ્વાદ આવે છે. એ સુખ એવું વર્તે છે. મહારાજ ભેગા રહ્યા સ્વામી, વચનામૃત લેખા, છતાંય ત્યારે જોઈ એવું સમજાણું નહોતું. જ્યારે ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો ત્યારે એમાંથી સમજણ આવી અને બરાબર સુખ વર્તે છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી મહારાજને ગુરુ તરીકે સ્વીકારતા હો. આવે તો સભામાં આસન રાખતા, ગાદી નાખી દેતા, મહારાજ બધી એની વ્યવસ્થા કરતા. એ એમ કહેતા, સ્વામી જો મેં તમારો સમાગમ ન કર્યો હોત તો મારી સમજણમાં ઘણી ખોટ રહી ગઈ હોત. હો, કોણ કહે છે? પરમ ચૈતન્યાનંદ સ્વામી એવું કહેતા કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો અને સાધુ તો આજથી. હવે ગોપાળાનંદ સ્વામી હૈસે કેવા કહો. આ બધાય અક્ષરધામથી આવેલા મુક્તો હતા. સ્વતંત્ર થકા આવે ને સ્વતંત્ર થકા જાય. અને મેં 2 દિવસ પહેલાં યાદ કર્યું હતું, એ અક્ષરધામમાંથી આ ભૂમંડળમાં જન્મ ધારણ કર્યો હોય એટલે અક્ષરધામમાં ન હોય એવું ન હોય. હો, ત્યાં પણ મહારાજનું અખંડ મૂર્તિનું સુખ લેતા હોય છે. ઈડર પાસે એક બરોલી ગામ છે. તે ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તો હજી સાધુ નથી થયા. હો, પૂર્વાશ્રમમાં છે. ખુશાલ ભટ્ટજી નામ છે. બરોલીમાં એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા નિર્વાહ કરીને પોતાનું ગુજરાન ચલાવે. એમની પત્ની ગુજરી ગઈ. એને એક દીકરો હતો, ગૌરીશંકર એનું નામ હતું. ઉંમર નાની હતી. દીકરો 15 વર્ષનો થયો હોય છે. એકવાર બધા છોકરા સાથે ક્યાંક રમતો હોય છે અને ઝાડવા ઉપર ચડ્યો અને પડ્યો, એમાં 2 પગ ભાંગી ગયા. ગરીબ બ્રાહ્મણ છે, ભિક્ષા નિર્વાહ કરી પેટ ભરે છે. માં ગુજરી ગઈ છે. દીકરો 15 વર્ષની ઉંમર છે. અધૂરામાં પૂરું એનો બાપ ગુજરી ગયો. જન્મતાની સાથે એ મૂંગો હતો પાછો અને પગ ભાંગ્યા. મા બાપ નથી, નિરાધાર થઈ ગયો. આજીવિકામાં તો કંઈ હતું નહીં. આજુ પાડોશમાં જે લોકો હતા એને કંઈ ખાવાનું હોય તો એ આપે, ક્યારેક ક્યારેક નવડાવે, કપડાં બદલાવી દે, કારણ કે પોતાની બીજું કંઈ કરી શકે એમ હતો નહીં. પગ હતા નહીં, મૂંગો હતો. કોઈ એમ કીધું કે આ ટોડલામાં ખુશાલ ભટ્ટ છે, એ બહુ ચમત્કારી છે, આપણે એની પાસે લઈ જાય તો આ છોકરો થોડોક સુખી થાય. એટલે ગાડામાં નાખીને ત્યાં લાવ્યા. તો ખુશાલ ભટ્ટ તો શાલિગ્રામ ભગવાનનું પૂજન કરતા હતા અને જોયું ગાડું આવ્યું 2-3 માણસો સાથે. છોકરો ગાડામાં સૂધેલો, ગાડું ત્યાં ઊભું રાખ્યું ચોકમાં. કીધું, ભટજી ગરીબ બ્રાહ્મણનો દીકરો છે, બહુ પીડાય છે, એના મા બાપ છે નહીં. આ બધા ગામના લોકો, ભાઈ ભક્તો એની સરભરા બધી કરે છે, પણ તમે એની ઉપર કાંઈક કૃપા દ્રષ્ટિ કરો તો એ સુખી થાય. ભટજીએ ગાડામાંથી નીચે ઉતારો, પણ ભટજી એને પગ નથી. ઉતારો, ગાડામાંથી નીચે ઉતારો. તુલસીની પીપળો ત્યાં જો એના ફળિયામાં હતો. સમી ગયેલા છોકરા, અને પ્રદક્ષિણા કરો.
ઓલા બીજા માણસો એને પકડી રાખેલો કે એને મૂકી દો. અરે ભટજી તો કે મૂકી દો. તો ઊભો રહી ગયો. સામે ભટજી કે આને પ્રદક્ષિણા કરી, તે 5 પ્રદક્ષિણા કરાવી. હવે કલ્પના કરો, જેને 2 પગ ભાંગી ગયા છે અને એ છોકરો ચાલી ગયા નથી અને પ્રદક્ષિણા કરે તો આશ્ચર્ય કેવું લાગે. પ્રદક્ષિણા કરી તો એકે કેવું કીધું કે ભટજી તમે એને ચાલતો તો કર્યો, પણ આ બિચારો હવે ખાઈ છે શું? આજીવિકામાં એને કાંઈ છે નહીં અને પાછો મૂંગો છે. સામે ખુશાલ ભટ્ટે પાસે બેહાર્યો. એટલે ગોપાળાન સ્વામી છોકરા બે વેદ બોલ, વેદ અજુર્વેદ. સ્વામી એક શ્લોક બોલે, છોકરો આમે બોલતો જાય. જન્મતાની સાથે મૂંગો અને સ્વામી એને વેદ બોલતો કર્યો. તે એટલું જ નહીં, 40 અધ્યાય કંઠે કરાવ્યા કે જા હવે બોલે રાખજે. અને સ્વામી એને આશીર્વાદ દીધા કે જા તું ખૂબ સુખ્યો થાય, રોજ તને મિષ્ઠાન ખાવા મળશે, જા મીઠાઈ ખાવા મળશે. પછી તો ગૌરીશંકર ઘનપાટી તરીકે વિદ્વાન તરીકે પંકાવા લાગ્યા. ઓલા તો ગોખીને બોલે, આને ક્યારેય ભૂલ જ ન પડે. અર્થોય સમજાવી દે, એનું કડકડાટી અને બધી નામના થઈ ગઈ કે આ તો બહુ વિદ્વાન છે. વેદ આખું કંઠે છે એને. એટલે બધાય વિધિમાં બધાય ગૌરીશંકરને જ બોલાય. ખૂબ દક્ષિણાઓ આવવા લાગી. કાયમ માટે સ્વામી કીધું ને, એ મિષ્ટાન કરીને ખાઈ જા. તમે જુઓ તો ખરા આ મોટા પુરુષ. અને તમને આશ્ચર્ય થશે, 1878માં ફાગણ સુદ 30 મહારાજા નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને ત્યારે મુખ્ય વિધિમાં આ ગૌરીશંકર ઘનપાઠીને રાખ્યા હતા. વરુણી તકે મહારાજે એને નિમાતા. હો, એ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ, સભા મંડપમાં સભા હતી. એટલે આ ગૌરીશંકર ઘનપાઠી સભામાં બેઠેલા. એટલે મહારાજ વાતો કરતા કરતા કે મોટા પુરુષ એને જડને ચેતન કરે અને પશુને દેવ કરે, એમ કરી કે જો આ ગૌરીશંકર બેઠા છે મૂર્તિમાન. આ ખુશાલ પટેલ કે ગોપાળાન સ્વામીની કૃપાથી મૂંગા હતા, લંગડા હતા, અને અત્યારે જો આ દેવની પ્રતિષ્ઠામાં મુખ્ય ઈ રહ્યા છે, એણે પ્રતિષ્ઠા કરાવી છે. બોલો, આ કઈ ઉપજાવિકાલી વાતો છે? વિચાર તો કરો. કેવા સાધુ હોય છે. આ તો વર્ષો પહેલાંની વાત. પછી જોગી સ્વામી ભાડસરમાં બિરાજતા હતા અને ત્યાં એક બચુભાઈ, એમના દીકરા બટુકભાઈ હવે મૂંગા 8-9 વર્ષની વર્ષ હતા, બોલે નહીં. એટલે આમ બેઠેલા. સ્વામી કહેલા, છોકરા કેમ બોલતો નથી? તો કોઈ કીધું કે સ્વામી મૂંગો છે, બોલતો નથી. સ્વામી કે આય બોલ સ્વામિનારાયણ. આવું થાય એટલે બધા ભેગા તો થઈ જાય મંદિરમાં. સ્વામી બાળક જેવું કામકાજ સ્વામીનું બે આમે સ્વામી કે બોલ સ્વામિનારાયણ. તો ઓલો હું દુખાલીને જોવે કંઈ બોલતો તો હતો નહીં. 2-3 વખત કીધું અને છોકરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડ્યો. બોલતો કર્યો. બોલો, આજે પણ બસુભાઈ છે એ કે સ્વામીએ મને બોલતો કર્યો છે. ભગવાને ધારી રહેલા સાધુ શું ન કરે? આ બધાય વાતો કે ઐશ્વર્ય આપણે એટલા માટે યાદ કરીએ છીએ, એનું ભજન કરનારામાં આવી જો ઐશ્વર્ય પ્રતાપ શક્તિ હોય તો આપણે જેની ઉપાસના કરી છે, જેનું કાયમ સ્મરણ કરી છે, કેવડા મોટા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે 10 મણ લોઢાની તલવાર પડી હોય તો બુદ્ધિશાળી હોય એને જોવે તો વિચાર કરે કે આવડી વજનદાર તલવાર જે ઉપાડી લડતો હોય છે એ કેવો શક્તિશાળી છે. તો આવા જેની પાસે સંતો ઐશ્વર્યવાન પ્રતાપી આવા ભક્તો સમાધિ નિષ્ઠ, તો એને ભગવાન કહેવાય છે. અને સહજ એ મહારાજનો જોગ આપણને થયો છે. વિક્રમ સંવત 1886માં મહારાજના છેલ્લી અવસ્થા છે. અને મુંબઈના ગવર્નર સર માલ્કમ મહારાજ પ્રત્યે અતિ પ્રેમ આદર ભાવ, ખૂબ ભાવથી મહારાજને આમંત્રણ આપ્યું. મહારાજ 2-3 વખત તો આમંત્રણ ના પાડી, કારણ કે શરીર સાથ આપે એમ હતું નહીં, છેલ્લી અવસ્થા હતી મહારાજની. પણ એનો એટલો બધો ભાવ ને પ્રેમ, મહારાજના વિચાર થયો આવડો મોટો ગવર્નર અને જો અહીંયા રસાલા સાથે આવશે
તો આ બધી વ્યવસ્થા કરવી દાદાને જરાક તકલીફ પડશે. મહારાજ સામે ચાલીને રાજકોટ પધાર્યા છે અને ધામધૂમથી મહારાજનું સ્વાગત કર્યું છે. ઘણી જ્ઞાન વાર્તાઓ ત્યાં થઈ છે. ત્યાં આપણી વાડી હતી, એ વાડીમાં એક મોટું બોરડીનું વૃક્ષ, ત્યાં સભા, એ સભા પૂર્ણ થઈ મહારાજ ઉતારા તરફ જતા હતા. એમાં ગોપાળાનંદ સ્વામી ઊભા થયા અને ગોપાળાનંદ સ્વામીની પાગમાં કાંટો ભરાણો. આ તો ગોપાળાનંદ સ્વામી, તે સ્વામી આમ બોરડી સામે જોઈને કે તારો ડંખીલો કાંટાળો સ્વભાવ, પુરુષોત્તમ નારાયણ સ્વયં તારા નીચે બેઠા અને હજી તે છોડ્યો નથી. એ જ વખતે બધાએ બોરડીના કાંટા કરીને ઢગલો થઈ ગયા. વાલા ભક્તો, આજે 194 વર્ષ થયા. કેટલા? આજે એ બોરડી મૂર્તિમાન ઊભી છે. કાંટા વગરની બોરડી કહેવાય છે. આ ક્યાં આપણે ભવિષ્યની વાતો, હે? આ કંઈ ભૂતકાળની વાતો છે? ભવિષ્યની વાતો નથી, મૂર્તિમાન છે. આજે જો તમે હજી કાંટા વગરની બોરડી છે અને એ બોર તમે વાવો તો પાછા કાંટાવાળા બોર આવે છે, કાંટાવાળા બોરડી થાય છે. એક સંતના વચને જળને ચેતન કરે. નકર એ કાંઈ સમજે? માણા નથી સમજતા તો એની ક્યાં વાત કરું? તથા મોટા પુરુષો છે ને એ ધારે, એ પ્રકૃતિને બાંધનારા મહાપુરુષો કહેવાય. પ્રકૃતિના નિયમને બદલી નાખે. વિચાર તો કરો. એક હરિભગતના જીવનું જોખમ વડોદરામાં ગ્રહની ગતિનો ફેરવી નાખે. બોલે એ ગ્રહણ બદલી નાખે. કેવી શક્તિ છે! એકવાર વડતાલમાં ગોપાળાનંદ સ્વામી આમ બેઠેલા, ખુલ્લું મેદાન, આખા સામે જોતા હતા. મહારાજ નીકળ્યા. યોગી શું કરો? મહારાજ જોઉં છું આ બ્રહ્માંડમાં તમે કેવું નવું નવું બનાવ્યું છે. એટલે મહારાજ કે રહેવા દે, આ બધા હમણાં મરી જાય. આખા બ્રહ્માંડને ખેંચે. બોલો, હે તાકાત કેવી છે? વિચાર તો ખરા. હે આવડા મોટા હતા છતાં, હવે ધ્યાનથી સાંભળજો, એક છેલ્લી વાત કરી દો. જીવન તો એટલું મોટું છે કે અઠવાડિયા સુધી વાતો કરીને તો ખૂટે એમ નથી. હો, પણ છેલ્લી એક જે આપણે જે લેવા જેવું જીવનમાં એ કહી દઉં. એકવાર બધા સંતો બેઠેલા, મહારાજને મોજ ચડેલી. મહારાજ કહે એ ફરીવાર તમને આ લોકમાં મોકલી તો તમને શું થવું ગમે? તો એક સાધુ કે મારે હું તો રાજા થાવ અને બધાને હુકમ કરું તમારું ભજન કરે, ન કરે એને જેલમાં નાખી દઉં. કે ફળાય છે? હારું લ્યો. બીજાને પૂછ્યું તો હું કે આમ કરું, હું આમ કરું. છેલ્લે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, જોગી તમે કેમ કંઈ બોલતા નથી? તમારી શું ઈચ્છા છે? મહારાજ ફરીવાર તમે મોકલો તો એવા ગરીબ બ્રાહ્મણને ત્યાં મોકલો, સત્સંગી માગીને પેટ ભરાય માંડ એવા બ્રાહ્મણને ત્યાં જન્મ આપજો. મહારાજ આ તો બધા રાજા થાય ને આ તો છોકરી સમ્રાટને એવી વાતો કરે, તમે કેમ આમ? તો કે મહારાજ આ તમારી માયા એવી ભૂલકણી છે ને, ભલભલાને ભૂલાવે. એ ગરીબાઈ હોય, ગરજુ હોય, સત્સંગી હોય તો થોડોક સત્સંગનો ખોપરીએ. ત્યારે બધા એમ બધાએ જોયું કે ગોપાળાનંદ સ્વામી આમ કહે છે તો કાંઈ કીધું હોય છે. અને હકીકત એ જ છે. હો, આ લોકમાં કાંઈ લઈ જવાનું છે જ નહીં અને કાંઈ સાથે પણ આવવાનું નથી. છતાંય જીવ સવારથી સાંજ સુધી એવો માંડ્યો છે ને કે જાણે આખી દુનિયા હું જ ભેળી કરી લઉં અને પછી નિરાયતે ભજન કરું. એમ થાય? કાંઈ થતું નથી. આવા મોટા મોટાના સિદ્ધાંતો તમે જુઓ કે ફરીને હવે આ ભવાટવીમાં ભટકવું ન પડે. આપણે તો ભાગ્યશાળી છીએ કે આવા મહારાજની ઓળખાણ થઈ, આવો દિવ્ય સત્સંગ થયો. આવી વાતો સાંભળીને આપણે પણ એ વિચાર નિશ્ચય કરવાનો, નિર્ણય કરવાનો કે હવે આપણે ફરીને પાછું આવવું નથી. મંડી પડીએ હાલતા ચાલતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.